શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 37મું નામ દુરારાધ્ય. પુષ્ટિ ભક્તોને શ્રી મહાપ્રભુજી સુખ સેવ્ય છે, પરંતુ જે સેવક નથી તેના માટે દુરારાધ્ય છે. આપના સેવકો પણ માર્ગથી વિપરીત કરે તો શ્રી આચાર્યજી પીઠ દઈ બિરાજે છે. આ નામમાં જ્ઞાન ધર્મ છે. પ્રસંગ: કૃષ્ણદાસ મેઘન સુંદરદાસને શ્રી આચાર્યજીની ચરણ સેવા માટે રોકી રહ્યા છે. દુરારાધ્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 38મું નામ દુર્લભાંઘ્રી સરોરુહ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અભક્તને આ ચરણ કમલ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: વિદ્યાનગરમાં શ્રી આચાર્યજીને શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય તરીકે 700 વર્ષની વયના બિલ્વમંગલ તિલક કરે છે. દુર્લભાંઘ્રી સરોરુહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 39મું નામ ઉગ્ર પ્રતાપ. શ્રી આચાર્યજીનો ઉગ્ર પ્રતાપ દસે દિશામાં છવાઈ રહ્યો છે. કોઈ તેજ આપની સામે ઠેરી શકતું નથી. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: સુવર્ણના કાલપુરુષનું દાન આપના એક બ્રાહ્મણ સેવક પાસે લેવડાવી રાજાના કાલનું શમન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું. આવો આપનો ઉગ્ર પ્રતાપ છે. ઉગ્ર પ્રતાપાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 40મું નામ વાકસીધુ પુરીતા શેષ સેવક. શ્રી આચાર્યજી આપના વચનામૃતથી અશેષ સેવકોને પૂર્ણ કરે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: દ્વારકામાં સમુદ્ર તટે શ્રી આચાર્યજી નિજ સેવકોને કથા સંભળાવે છે અને તે જ સમયે દ્રષ્ટિ દ્વારા મેઘોને દૂર કરી રહ્યા છે. વાકસીધુ પુરીતા શેષ સેવકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 41મું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. શ્રી ભાગવતજી જે અમૃત સમુદ્ર છે તેનું મંથન કરવામાં શ્રી આચાર્યજી સમર્થ છે. આપે 7 પ્રકારે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ, અક્ષરાર્થ અર્થો શ્રી ભાગવતજીના કર્યા છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: વૃંદાવનમાં શ્રી આચાર્યજી માધવ ભટ્ટ કાશ્મીરીને સુબોધિનીજી લખાવી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન હાથ જોડી બેઠા છે અને દમલાજી સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 42મું નામ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રી ભાગવતજીના સારભૂત રાસસ્ત્રી ભાવથી બ્રજભક્તોના ભાવથી પૂરિત શ્રી આચાર્યજીનો વિગ્રહ છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી ગૂઢ સ્વામિની ભાવનું મૂર્તિમંત સ્વરૂપ હોવાથી શ્રી નવનીત પ્રિયજી સાથે એક શૈયાજી પર પોઢ્યા છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 43મું નામ સાન્નિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમઃ. શ્રી મહાપ્રભુજી વ્રજભક્તના સ્નેહામૃત ભાવરસથી પૂર્ણ છે. કૃષ્ણને વશ કરનારા આ પ્રેમનું દાન નિજજનોને સાન્નિધ્ય માત્રથી કરે છે.
આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ: બદ્રિકાશ્રમમાં 2 તપસ્વીઓ તપ કરે છે. અન્યોરમાં ફરી જન્મેલા બંનેને 5 વર્ષની વયે શરણે લઈ તત્કાલ લીલા પ્રાપ્તિ શ્રી આચાર્યજીએ કરાવી. સાન્નિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 44મું નામ વિમુક્તિદહ. શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમનો સાક્ષાત સંબંધ કે જે પરમ ફલરૂપ છે તેનું દાન સેવકોને કરે છે, તેથી વિમુક્તિદહ. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી જીયદાસ સુરીને શરણે લઈ શ્રી લાડીલેશજીની સેવા પધરાવી આપે છે. અનવસરમાં ભગવદ વિરહથી દેહ ત્યાગ કરી તેમને નિત્ય લીલાની પ્રાપ્તિ થઈ. વિમુક્તિદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 45મું નામ રાસલીલૈક તાત્પર્ય. રાસલીલાના અનુભવ કરવામાં સદા નિમગ્ન છે ચિત્ત જેમનું, તેવા શ્રી આચાર્યજી છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી પોતાના સેવકોને ચંદ્ર સરોવર પર રાસલીલાના દર્શન કરાવે છે. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 46મું નામ કૃપયૈતત્કથાપ્રદઃ. શ્રી આચાર્યજી જે જીવ પર કૃપા કરે છે તેને રાસલીલાની કથા સ્વરૂપાત્મક રૂપે પ્રદાન કરે છે. આ રસનો અનુભવ કરાવે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રી દામોદરદાસજી સાથે રાસલીલા સંબંધી ભગવદ લીલાની વાર્તા કરી રહ્યા છે. કૃપયૈતત્કથા પ્રદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 47મું નામ વરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ. રાસલીલાની કથા દ્વારા સંયોગ રસ અને સર્વત્યાગના ઉપદેશ દ્વારા વિપ્રયોગ રસનું શ્રી આચાર્યજી પૂર્ણ દાન કરે છે. પ્રસંગ: પરમાનંદદાસજીના પદ હરિ તેરી લીલા કી સુધી આવે સાંભળીને આપશ્રી 3 દિવસ મૂર્છિત અવસ્થામાં બિરાજ્યા. લીલા રસનો અનુભવ કર્યો. આ આપના આંતરવરાનું દર્શન કરાવે છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. વરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 48મું નામ ભક્ત્યાચારોપદેષ્ટાચ. શ્રી આચાર્યજી નિજ ભક્તોને પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ કરે છે તેમજ આચરણ પણ કરીને બતાવે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ: શ્રી આચાર્યજી શ્રી અક્કાજી શ્રી ગોપીનાથજી શ્રી વિઠ્ઠલનાથજી સાતે સ્વરૂપની સેવા કરી રહ્યા છે. ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 49મું નામ કર્મ માર્ગ પ્રવર્તકઃ. પુષ્ટિ માર્ગ સર્વોપરી નિર્દોષ માર્ગ છે. બહિર્મુખ પુષ્ટિ માર્ગની નિંદા ન કરે તે માટે શ્રી આચાર્યજી વેદોક્ત કર્મનું આચરણ તથા ઉપદેશ કરે છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ: દ્વારકામાં શ્રી આચાર્યજી કથા કરે છે. રાજા દુબે માધુ દુબે દૂરથી શરણે લેવા વિનંતી કરે છે. શ્રી આચાર્યજી સૂતક નિવૃત્તિ બાદ શરણે લે છે. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 50મું નામ યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકઃ. યજ્ઞ આદિ કર્મ ભક્તિ માર્ગના સાધનરૂપ છે.
તેવો ઉપદેશ કરનારા શ્રી આચાર્યજી છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ પ્રયાગમાં આપ શ્રી અક્કાજી સાથે સોમ યજ્ઞ કરી રહ્યા છે. યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 51મું નામ પૂર્ણાનંદ. સંપૂર્ણ ત્રિલોકના આનંદદાતા શ્રી મહાપ્રભુજી પૂર્ણાનંદ સ્વરૂપ છે. પોતાના આનંદથી પૂર્ણ છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ મધુવનમાં બિરાજતા શ્રી આચાર્યજીને ભગવાન સ્વધામ પધારવાની બીજી આજ્ઞા કરે છે. પ્રથમ આજ્ઞા સત સ્વરૂપે અને બીજી આજ્ઞા ચિત્ત સ્વરૂપે કરી હોવાથી આપે તે ન સ્વીકારી. પૂર્ણાનંદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 52મું નામ પૂર્ણકામઃ. શ્રી આચાર્યજી આપ સર્વ કામના કરી પૂર્ણ છે અને સેવકોની બધી કામના પૂરી કરનારા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ વિદ્યાનગરમાં વિજય પ્રાપ્ત થયા બાદ માધવ સંપ્રદાયનું આચાર્યત્વ સ્વીકારવાની બિનતી આપ નકારી રહ્યા છે. પૂર્ણકામાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 53મું નામ વાક્પતિઃ. શ્રી આચાર્યજી વાણીના એટલે સરસ્વતીના પતિ છે. વેદરૂપી સરસ્વતી પોતાનો અભિપ્રાય શ્રી મહાપ્રભુજીને જ જણાવે છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ ઓરછામાં રાજા રામભદ્રની સભામાં શ્રી આચાર્યજી ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરી તેને પરાજિત કરે છે. વાક્પતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 54મું નામ વિબુધેશ્વર. શ્રી આચાર્યજી સર્વ પંડિતોમાં આચાર્યોમાં શિરોમણી છે. સકલ દેવતાના ઈશ્વર અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી જગદીશ પાસે રાજા કાગળ ખડીયો કલમ મૂકે છે. મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે. દ્વાર ખોલ્યા પછી તેમાંથી શ્રી જગદીશના શ્રી હસ્તે લખેલ શ્લોકનો પત્ર મળે છે. જગદીશપુરીના રાજા શ્રી આચાર્યજીને તિલક કરે છે. વિબુધેશ્વરાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 55મું નામ કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્તા. શ્રી કૃષ્ણ કે જે પરમ ફલરૂપ છે તેમના સહસ્ત્ર નામના પ્રગટ કરતા શ્રી મહાપ્રભુજી આપ છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી ગોપીનાથજી માટે પ્રગટ કરેલા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, સુરદાસજી આદિ સેવકોને સંભળાવી રહ્યા છે. કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય વક્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 56મું નામ ભક્ત પરાયણ. ભક્તોમાં શ્રી કૃષ્ણની ફલાત્મક ભક્તિ વધે તેના માટે શ્રી આચાર્યજી નિરંતર તત્પર છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ રાણા વ્યાસને ચતુશ્લોકી, ગડુ સ્વામીને ત્રિવિધ નામાવલી આપ શ્રી શ્રવણ કરાવી રહ્યા છે. ભક્ત પરાયણાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 57મું નામ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિના આચારના ઉપદેશ માટે શ્રી આચાર્યજી અનેક વાક્યો ગ્રંથો નિરૂપણ કરી રહ્યા છે. આ નામમાં શ્રી ધર્મ છે. પ્રસંગ શ્રી આચાર્યજી દમલાજીને સિદ્ધાંત રહસ્ય, પદ્મનાભદાસજીને ભાગવતાર્થ નિબંધ સમજાવે છે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ.
શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 58મું નામ સ્વાર્થો જઝતાખિલ પ્રાણપ્રિય. અખિલ સ્વાર્થનો ત્યાગ કરનાર સેવકો કે જે કેવલ ભગવત સેવા શ્રી મહાપ્રભુજીના શરણે થઈને કરે છે તે શ્રી મહાપ્રભુજીને પ્રાણથી પ્રિય લાગે છે. મહાપ્રભુજી તેમને પ્રાણથી પ્રિય લાગે છે. આ નામમાં જ્ઞાન ધર્મ છે. પ્રસંગ પદ્મનાભદાસજી શ્રી આચાર્યજીને ભોજનમાં વિલંબ ન થાય તે હેતુથી વેપારીને લૂંટાયેલા પૈસા શાહુકાર પાસેથી ધર્મ ગીરવે મૂકીને અપાવે છે. સ્વાર્થો જઝતાખિલ પ્રાણ પ્રિયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 59મું નામ તાદ્રશ વેષ્ટિતઃ. શ્રી આચાર્યજી તાદ્રશ સેવકોથી સદા વીંટળાયેલા રહે છે. પ્રસંગ આપશ્રીની સેવામાં સદા રહેનાર સેવકોમાં દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, યાદવેન્દ્રદાસ કુંભાર, વાસુદેવદાસ છકડા વગેરે છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. તાદ્રશ વેષ્ટિતાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 60મું નામ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. શ્રી આચાર્યજી પોતાના સેવકો માટે અશેષ સાધનો કરવાવાળા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ સિંહનંદના સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજી પાસે આવે છે. આપ તેમને શરણે લઈ તેમના સૌ મનોરથ પૂર્ણ કરે છે. સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 61મું નામ સર્વશક્તિદૃક. શ્રી આચાર્યજી સર્વ અલૌકિક શક્તિઓને ધારણ કરનારા છે. શ્રી, પુષ્ટિ, ગીરા, કાંતિ વગેરે મુખ્ય દ્વાદશ શક્તિઓને આપ ધારણ કરનારા છે. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી અમનાજી ગોકુલમાં, શ્રી સ્વામિનીજી રાધાકુંડમાં શ્રી વલ્લભને સાક્ષાત દર્શન આપે છે. સર્વ શક્તિ દૃશે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 62મું નામ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત. ભૂતલમાં કેવલ ભક્તિના પ્રચાર માટે ભગવદ આજ્ઞાથી આપશ્રીએ વંશનો વિસ્તાર કર્યો. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી આપશ્રીને વિવાહની આજ્ઞા કરે છે. કાશીમાં આપનો વિવાહ પ્રસ્તાવ થાય છે. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 63મું નામ પિતાહા. ફલાત્મક પુષ્ટિ ભક્તિ પ્રચાર અર્થે આપશ્રી પિતા બન્યા છે. ભક્તિ પ્રચારની જવાબદારી આપે વંશને સોંપી છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી પદ્મનાભદાસજીને પ્રયાગથી શ્રી મહાલક્ષ્મીજીને પધરાવી લાવવાની આજ્ઞા કરે છે. નાવિકના રૂપમાં શ્રી ઠાકોરજી છે. પિત્રે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 64મું નામ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય. શ્રી આચાર્યજીએ આપનું અશેષ મહાત્મ્ય કે જે પુરુષોત્તમત્વ, જન ઉદ્ધારકત્વ આપના વંશમાં સ્થાપિત કર્યું છે. અને શેષ મહાત્મ્ય સ્વામીની રસભાવાત્મક શ્રી ગુસાઈજીમાં સ્થાપિત કર્યું છે. આ નામ શ્રીધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને નામ નિવેદન કરાવવાની આજ્ઞા શ્રી ગુસાઈજીને કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાવે છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્યાય નમઃ.
શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 65મું નામ સ્મયાપહ. શ્રી આચાર્યજી સ્મય એટલે કે આશ્ચર્ય કે અભિમાન કે અજ્ઞાનનો નાશ કરનારા છે. આ નામમાં જ્ઞાન ધર્મ બિરાજે છે. પ્રસંગ શ્રી આચાર્યજી દમલાજીને સેવા ભાવ પ્રણાલિકા સમજાવી રહ્યા છે. અક્કાજી શ્રી ગુસાઈજીને માર્ગની સેવા પ્રણાલિકા જાણવા દમલાજી પાસે જવાનું કહે છે. સ્મયાપહાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 66મું નામ પતિવ્રતા પતિઃ. પુષ્ટિમાર્ગીય ભક્ત અનન્ય વ્રતધારી પતિવ્રતા સ્ત્રી ભાવરૂપા છે. શ્રી મહાપ્રભુજી આવા શરણસ્થ ભક્ત અને આદિદૈવિક શ્રી સ્વામીજી રૂપ શ્રી મહાલક્ષ્મી વહુજીના પતિ છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી મહાલક્ષ્મીજી શ્રી આચાર્યજીના ચરણારવિંદની સેવા કરે છે. શ્રી આચાર્યજી જીવનદાસને અભયદાન આપે છે. નારાયણદાસને બંદીખાનામાંથી મુક્ત કરાવે છે. પતિવ્રતા પતયે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 67મું નામ પારલૌકિકૈહિક દાનકૃત. શ્રી આચાર્યજી આલોક અને પરલોકનું દાન કરનારા છે. આ નામ ધર્મી સ્વરૂપ છે. પ્રસંગ જગદીશપુરીના સમુદ્ર તટે નરહરિદાસ ગોળિયાને દ્રવ્ય મળવું તે જ સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલ શ્રી મદન મોહનજી યુગલ સ્વરૂપને આપશ્રી પધરાવી આપે છે. પારલૌકિકૈહિક દાનકૃતે નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 68મું નામ નિગૂઢ હૃદય. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર પૂર્ણ બ્રહ્મ છે. તેથી આપના હૃદયનો અભિપ્રાય જાણવા કોઈ સામર્થ્યવાન નથી. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ વ્યાસજીને આપે યુગલ ગીતના પહેલા શ્લોકની વ્યાખ્યા 3 દિવસ કરી હૃદયના નિગૂઢ ભાવો નિરૂપ્યા. નિગૂઢ હૃદયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 69મું નામ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશ્રય. અનન્ય ભક્ત અંતરંગ શ્રી દામોદરદાસજી, કૃષ્ણદાસ મેઘન આદિને શ્રી મહાપ્રભુજી નિજ હૃદયનો અભિપ્રાય જતાવે છે. આ નામ વીર્ય ધર્મ સૂચક છે. પ્રસંગ શ્રી આચાર્યજી પોઢ્યા છે. કૃષ્ણદાસ મેઘન ગંગાસાગર તરી પાર જઈ મુરમુરા લાવી શ્રી આચાર્યજીને જગાવે છે અને રોગાવે છે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશ્રયાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 70મું નામ ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક. ઉપાસના આદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવાવાળા શ્રી આચાર્યજી છે. આ નામ યશ ધર્મ સૂચક છે. પ્રસંગ પુરુષોત્તમ જોશી શરણે લેવા આપશ્રીને વિનંતી કરે છે. આપશ્રી ભક્તિવર્ધિનીનો ઉપદેશ કરે છે. ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ. શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 71મું નામ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતાં વિલક્ષણતા છે તેવો અનુભવ શ્રી આચાર્યજી કરાવે છે. આ નામ શ્રી ધર્મ સૂચક છે. પ્રસંગ ગદાધરદાસના કાકા શૈવ પંડિતના પ્રશ્નોના શ્રી આચાર્યજી ઉત્તર આપે છે. ઉત્તરના રહસ્ય સમજી ગદાધરદાસજી આપના શરણે આવે છે. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ.
શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 72મું નામ પૃથક શરણ માર્ગોપદેષ્ટા. સદા પોતાની નિત્ય લીલામાં નિકટ રાખે તે પુષ્ટિ માર્ગીય શરણ કહેવાય. શ્રી આચાર્યજી પુષ્ટિ શરણનો વિશેષ ઉપદેશ આપનારા છે. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. પ્રસંગ: કૃષ્ણદાસ મેઘન વિષ્ણુદાસ છીપા પાસે છીંટના તાકા મુકાવે છે. શ્રી આચાર્યજી વિષ્ણુદાસ છીપાને શ્રી અમનાજી પાસે પધારીને શરણે લે છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટ્રે નમઃ.